આપણી ચેનલ મૈત્રી જનરલ સ્ટોર શેર ટોપી ગરમ ટોપીનો સેટ, ટોપી મફલર ફક્ત 90 રૂપિયામાં, ફક્ત 90 રૂપિયામાં ગરમ ટોપીનો સેટ, ટોપી અને મફલર. પછી ગરમ ચપ્પલ શિયાળામાં પહેરવા માટેના સ્પેશિયલ ચપ્પલ. પછી મચ્છર લેમ્પ નાહવા માટેનો પટ્ટો. ઓનલાઈનની દરેક આઇટમ અને સ્પેશિયલ ભરેલી દોરી. તો આજે જ પધારો અને અલગ વેરાયટીઓ જો ઓછામાં ઓછી 2000 થી પણ વધારે આઇટમો. તો આજે જ પધારો મૈત્રી જનરલ સ્ટોરમાં અને આપણી ચેનલ શેર અને સબસ્ક્રાઇબ કરો મૈત્રી જનરલ સ્ટોર. અને વોટ્સઅપ પર હાય લખી અલગ વેરાયટીઓ જો. મોબાઈલ નંબર 9916323220. ગરમ ટોપીનો સેટ, ટોપી મફલર ફક્ત 90 રૂપિયામાં, ફક્ત 90 રૂપિયામાં ગરમ ટોપીનો સેટ, ટોપી અને મફલર. પછી ગરમ ચપ્પલ શિયાળામાં પહેરવા માટેના સ્પેશિયલ ચપ્પલ. પછી મચ્છર લેમ્પ નાહવા માટેનો પટ્ટો. ઓનલાઈનની દરેક ગરમ ટોપીનો સેટ, ટોપી મફલર ફક્ત 90 રૂપિયામાં, ફક્ત 90 રૂપિયામાં ગરમ ટોપીનો સેટ, ટોપી અને ઓનલાઈનની દરેક આઇટમ ગરમ ટોપીનો સેટ, ટોપી મફલર ફક્ત 90 રૂપિયામાં. અને પતંગ દોરી, ભરેલી દોરી, સ્પેશિયલ દોરી અને દરેક આઇટમ લઈ જાઓ. તો આજે જ પધારો મૈત્રી જનરલ સ્ટોરમાં અને હજારો આઇટમો જો. ઓનલાઈનની દરેક આઇટમ ગરમ ટોપીનો સેટ, ટોપી મફલર ફક્ત 90 રૂપિયામાં. અને પતંગ દોરી, ભરેલી દોરી, સ્પેશિયલ દોરી અને દરેક આઇટમ લઈ જાઓ. તો આજે જ પધારો મૈત્રી જનરલ સ્ટોરમાં અને હજારો આઇટમો જો. ઓનલાઈનની દરેક આઇટમ ગરમ ટોપીનો સેટ, ટોપી મફલર ફક્ત 90 રૂપિયામાં. અને પતંગ દોરી, ભરેલી દોરી, સ્પેશિયલ દોરી અને દરેક આઇટમ લઈ જાઓ.
સેલ કીટ બને છે કીટ આખી કીટ આવે આવી કીટ લીધી મારે નહીં આ છોકરા વગર લેવી આ કીટ આવે આખી ટોપલી મફલર જે ભેગું આવે બહુ ગરમ આવે એકદમ લઈ જાઉં નહીં આવતી નથી શું વાત કરો બ્લૂટૂથ એલપી હેન્ડ ફ્રી લેવી કઈ આપી કે યુબો નાખી દો મારી યુબો 150 વાળી 150 વાળી છોકરા રહેવા નથી દેતા ભાઈ નહીં વાયર નાખ મજબૂત આવે તોય 60 વાળી ચાલે પણ 60 વાળી 60 વાળી આપી દેવાનું નકર આ 150 વાળી આવે મજબૂત હો તમારે એકવાર ટ્રાય કરો મને ખબર ₹4 ની આવે ઓછા વાળી હોતી ઓછામાં અલગ આવે બધી અલગ અલગ આવે 10 હાટો હારી લેવાય વાયર જો તો મજબૂત વાયર દોરી આવે પછામાં ઓલી આવે આ થોડો ખારો વાયર ઓલો રબર આવે બ્લેક માં નથી બ્લેક કરતા આ કલર સારો લઈ ભાઈ આ રહેતા પછી સરખું થઈ જાય અરે વાઇટ તો 5 દી રહે બ્લેક હોય તો વાંધો ન આવે પછી એક આ જો 100 વાળી આ તો 100 વાયર જો હા બોલો હલો હા બોલો હા દુકાને આવો આવો ખુલ્લી છે વાયરમાં ફરક આવે આપણે ફરક નો ડિઝાઇન વાળો છે નહીં આમાં ફેર આવે ડટી આવે ને જો ઈ પણ છે શાઇનિંગ વાળી છે શાઇનિંગ નહીં આખી ક્વોલિટી ફરક આવે બીજું શું લેવું છે સ્પ્રે આપી દો છૂટા જ કીધું. બદામ કાજુ કઈ નહીં પિસ્તા આપી દો 300 રૂપિયાનું પેકેટ
કરાવું ભેટ નેટ આ લઈ ગયો પ્લાસ્ટિક લીલા કલરનું એવું નથી હોતું, લાકડામાં જ હોય. લાકડામાં એ લઈ ગયો આ મજબૂત હો તમારે એકદમ તૂટે નહીં અહીંયા બોક્સ ક્રિકેટ વાળું આવે ગાર્ડન બ્લેક કલર બ્લેક કલર કાઢો તો નીચે તમે હાલ છે લાકડામાં નાની સાઈઝ નથી, આ મોટું લાકડામાં આવડું હશે બતાવની. ત્યાં પડ્યું છે જે આપણે આ બસ બેટ જ છે હાથમાં લીધું ને હા એ બેટ ઈ બેટનું લીધું. લ્યો. લાકડામાં પછી જો નાની સાઈઝમાં પછી એનથી નાનું એ છે. મોટું જ છે, એનથી છોકરું નાનું છે ને. આ આમ રહ્યો તમે હાથમાં પેલા પકડ્યું હતું ને એ નાનું હતું જો, પકડો તો એ મોટું પડે. આવ નાનું આવે, છોકરો નાનો ને રોય લાકડાનું. આવ નાનું છે એનથી તો કોઈ ઓલું આવે પાટિયા. આ પાટને આ જો નાનું છે છે નાનું એ માના માપના છે. આ તો મોટા છોકરા પાટિયા. આવડો તો હોય ને છોકરાને તો મોટો હોય. એટલો ન હોય તો ઈ નાનો માગે. નાનો છે હવે 7-8 વર્ષનો. શું કરી લે? તો પછી આ પ્લાસ્ટિક લઈ લો ઓલું મસ્ત લીલું જો. ઈને. આમ રીતે લાકડું. હા, ઈ લાકડાનું જોવાનું. આમાં રાખવી કે બેક નહીં, પેક કરો. હાઈવે ઉપર મળી જાય નાની સાઈઝના. હવે હવે નથી પૂરો. સાઈઝના. અરે નીલમ ઓલો ફોટો મોકલી જોવો તો એને બતાવો. માની હું કિંમત? એ 200 રૂપિયાનો તો આ સારું. આ મોટા મોટા એવા આ આંથી રમે. બેટ છે ને એની કરતા ઈ નાનો લાગે એટલો. એમ થઈ ગયો. હા, નાના થઈ ગયો. હા બોલો. હા લાકડાનું છે પણ બહુ મોટું છે. આ લઈ જાઓ. અરે એ બંધ થઈ ગયા અત્યારે નથી ઊભા, હું ત્યાં જઈને આવ્યો. અને જો ઓલું લાકડાનો ફોટો મોકલ્યો એ કે કેવડું મોટું છે જુઓ. એમને અરે પ્લાસ્ટિક નું એવું નહીં, આ જાડું બેટ આવે ને એ છે. આ 200 રૂપિયા વાળું છે પ્લાસ્ટિક નું. તો લાકડાનું જ લેવું છે. આ તો વિડીયો કોલ કરું લ્યો.
બહુ મોટું થાય જો. નાનું બતાવે ને આપણે નાની એવડી છે. નથી એને કઈ કેરમ લેવું, કેરમ પૂછતો હતો, કેરમ મોકલાવું. મને બીજા છે ને બહુ મોટા છે જો. બંડલમાંથી કાઢીને આપણે તો કોની છે? કરો બંડલમાંથી કાઢી લીધી ને તોય નો આવે રબરમાં જરીક ફસાઈ ગયું કોની તમારી હાલે ના વી નો હાલે વાહ 500 ની હોય ને લઈ એટલે. લઈ બાબુ. હા. આમ ઘડિયાળ એવું કઈ લીધો સ્માર્ટ વોચ નહીં બાકી છે. હા તો હાલો હું હમણાં નાનું ગોતીને ફોન કરું ક્યાંકથી. નકર એને લેતા આવી ગયો એટલે ફાવે ઈ લઈ એમ. એ સુરત છે. સુરત છે ઓ એ ઓલો ટ્રેનિંગ મારી ભેગો નતો આવતો હાલો ઈ છે. તો એના આ ચાલે પ્લાસ્ટિક વાળું સારું છે. એટલે એવા બે પડ્યા છે. પીડા છે ઓલા. તો ફોટો હું લઈ જેવું જોવે એવું ભાળે એવું માગે લાકડા કરતા આમાં અત્યારે બધા રમે આ બોક્સ ઉપર રમતા હોય ને અને આ રિહાન બેઠું ને નાનું નકર એને હું બેઠ એ ઉપાડી ના શકતું. એ બે દી રમશે આ ઓલા છે ઉપાડી હું થશે. એ થોકા આવડા આ બેટ છે નાની સાઈઝ કાજુ એવું કઈ લઈ દઉં કાજુ બદામ પિસ્તા ડાયના ના ના એ તમારે ગોવા ના આવે ચાઇના ના હોય તો વાત જવા ગયો તો જલ્દી આપણે તાજા થઈ જાય ચાઇના વાળા આપે ને તો કોને ખબર આ ડ્રેગન આવે ને ચાઇના ના યો કાંઈ આવે ઇન્ડિયાના અને ચાઇનામાં બહુ ફરક ચાઇનાના ડ્રેગનમાં પ્રોટીન બહુ હોય બધાય કહેવાય અને તમે એનું પેકિંગ જોવો ને ચાઇના વાળું તમે વાત જાઓ છો હા એવું પણ ડ્રેગન પેકિંગ ના જ પૈસા ડાયના વડે દી નાખ્યા અને આપણા ઇન્ડિયાના બોક્સમાં આવે ને એકદમ હા ઓલા ગામડેથી આવે ને ઓલા ડ્રેગન આ તો પેલા ક્યાં ઇન્ડિયામાં હતા જ તે ત્યાંથી જ લાવ્યા હા. બધું બાકી ડ્રેગનનું નામ કોણ સાંભળ્યું તું ડ્રેગન એને કર્યું એનું ફ્રૂટ અહીંયા ઈ કે તમે ખાઓ એમ હા એ નહીં ખાય તમને ખવડાવ મારે યુનિક વસ્તુ જોઈ હતી ગિફ્ટમાં અપાયું કઈ છે ગિફ્ટમાં ઓમ ફની વસ્તુ જોઈ છે ફની આવે કેક્ટસ આવે આપણે બોલવું એટલે બોલે સામે એવું નહીં એમ ફની નહીં ઓમ કોકની યાર મસ્તી કરતા હોય ને એવું તો આવે ને આ ચીકમ લઈ ગયું કરંટ વાળા તમારી ખેતી એટલે કેટલા આવે 80 રૂપિયા કરંટ આવે આ કરંટ આવે જો પેલા ટીવી ચાલુ કરી દેવાનું ઓકે ટીવી ચાલુ થઈ ગઈ બરાબર ડિસ્પ્લે આવી ગઈ પછી L1 દબાવવાનું L1 દબાઈ પછી ઓફ કરવાનું L1 દબાઈને 1 સેકન્ડ દબાવવાનું પછી ઓફ કરવાનું ટીવી બંધ થઈ જાય તો આ રિમોટ એમાં પેર થઈ જાય ન થાય તો પાછું L2 દબાવવાનું પછી પાછું ઓફ કરવાનું પછી બટન જોઈ લેવાનું બધાય કામ કરે છે જો બધાય કામ કરતા હોય રેડી અમુક ન કરતા હોય તો પાછું આગળ જવાનું L3 ટૂંકમાં જ્યાં કામ કરે ત્યાંથી અટકી જવાનું L1 પછી ઓફ L2 પછી પાછું ઓફ દબાવવાનું ટીવી બંધ થઈ જવું જોઈએ આપણે સ્ક્રીન હોય ને એ બંધ થઈ જાય L8 સુધી આવે સેટિંગ બધું થઈ આ એકમાં થઈ જ જાય ગમે એક બટનમાં લાવો. જાય. આમાં સેલ છે મને. જ્યાં સુધી બધાય નો કામ કરે ત્યાં સુધી ફેરવા આ ત્યાં સુધી ફેર્યા કરીએ આ તો ફેરવી જ રાખીએ. એ તોડી નાખે. એમ જ ને કા કરે એટલે ફરી જાય રિમોટ આખું આખું ફરી જાય જો આ L1 એક સેકન્ડ દબાઈ રાખવાનું કે 5-6 સેકન્ડ પછી ઓફ કરવાનું ટીવી ને બંધ થઈ જાય નો થાય તો L2 પછી પાછું બંધ બરાબર બધાય કરવા મળે ત્યાં સુધી કરી દો. પેલા સાલો અત્યારે ટીવી હોય એટલે સીધું L1 જ દબાવી દો. હા પછી L1 દબાવીને એટલે પછી ઓફ કરવાનું ને પછી આ પછી ઓફ કરવાનું એકવાર પેર કરવાનું પછી પૂરું કરવાનું
ચટાઈ લઈ જાય બહુ સારી શિયાળામાં ચટાઈ સારી આવે આ પાથરવાની આવે ને એની ઉપર રમે હા હા બતાવો જો આમાં ફોટો બતાવો આ બે હતું નથી પગ વાળી ડાયરેક્ટ 350 માં આવે બહુ બધા લીધા જાડી આવે એટલે મજા આવે ઠંડુ ન લાગે ને એવું કાંઈ લઈને બધું ચિત્ર આવે બધા એબીસીડી દોરેલું હોય આ નથી બે હતું પગ વાળી નહીં નો બે ગમે એટલા રમકડા ગયો હા, હા. બે હું જ નથી ગમતું એને બે હું અને હું ગમે ત્યાં સડવાનું ને હાલવાનું હાલ્યા કરે. મેન વસ્તુ બહાર જવાનું આવી ઠંડી છે ને પ્રેક્ટિસ કરો વાહ વાહ આવી વસ્તુ આવી ઠંડી છે ને તો મેન વસ્તુ બહાર જવાનું હા, વાંહે થાય એમાં. આવો એટલે પગ પકડીને ઊભી રહી જાય આ જો ને તઈ બાથરૂમમાં નાવા જાય ત્યાં વાંહે ઊભી રહી લઈ જાવ તો હક થાય બહાર કઈ રમકડાને કદાચ ગમે એટલો ઢગલો કરી દે કોકની ત્યાં જાય ત્યાં રમે પાછી ઈ પછી કોકને એમ લાગે કેવી હોય છે ત્યાં ત્યાં રમકડા રમવા મળે આ ન દેખાડે ને ભાઈ હે ભાઈ થોડું ગંદન નથી દેખાડે ઘરે બધું કરે હે હે? આ ચુંબક લઈ જાઓ. એક છે તમારે કેટલી તમારે જેવડા જ છે ઈ? ઓફિસમાં ને ઓફિસમાં છે તો ઓફિસમાં આવું જ દેવાય સમજ્યા? એટલે મજા તમારે પાછું એવું છે કે આપણે કહેવા નહીં આપણે દીધું એવું એ રીતનું છે હવે આખી ગેમ આખી અલગ રમાડવાના છે એટલે તમારે ગોતવાની કે સારું કંઈક દેવાનું તો નવું કંઈક સ્પ્રે બ્રે લઈ નાખી હા, આખી ગેમ છે ભાઈ આપણી વસ્તુ જ નથી ખબર ય નહીં પડે ત્યાં જઈને કાલ ખબર અમને પડશે કે આ શું હાલે છે આ પણ જો આ ટેબલ ઉપર ઈ મેકે ને એટલે એને એમ થાય કે કાઢું હાલો આમાં એવું નહીં પાછું ભાઈ આખી ગેમનું નામ છે વ્હાઇટ એલિફન્ટ એમાં એવું છે કે તમારે ગિફ્ટ બધી મૂકી દેવાની પછી એમાંથી એક એક વારા પરથી એક ને ખેંચવાની ગિફ્ટ પછી અંદરથી જે નીકળે ને એ પ્રમાણેનું છે આગળની ગેમ આવા મસાજર આવે ચાર્જિંગ વાળા એકદમ આમ રિલેક્સ થઈ જાય થાક બાક ઉતરી જાય એકદમ આખા દિવસ. એવું નથી દેવું એટલે જ ને ભાઈ રોમાન્ટિક છે રોમાન્ટિક રોમેન્ટિક નહીં રોમેન્ટિક તો ક્યાં લઈ જવું ઓલા સિસ્ટમ અલગ ઓલા ફુગા કરવાનું આવે ઈ છે ફૂગ મારો ફુગા થઈ ઠીક ને આ એક બાજુ બબલ હા બસ હા પેલા વાળું 10 રૂપિયા હા પછી એમાં એક મોટું હોત આવે મોટા આવે એટલે માછલી વાળું લેવું છે નકરા નિકલાત કરે સેલ વાળું આવે સેલ વાળું હોતી છે 170 વાળું નહીં, આને મને મારે પેક કરવું હોય તમે પેકિંગ કરી દેવું છે ને અને આ કેટલા લેવું એક જ લેવું છે પણ આને માથે સારું બોક્સ મૂકીને બોક્સ ઓલું આ બ્લેક ટાઈગર લીધી લો ઈ ગમે એવું બોક્સ મારે એવું કઈ નહીં તમ તાર આને એમાં નાખીને પેક કરવાનું માથે કાગળ વીટી દેવાનું હે? મને કરી દો ને દહન પેકિંગ છે હા બસ વાંધો નહીં એક નાખવા બે હે? બે નાખવા છે કે એક એક જ હવ. આ નોટોનું આ 20 રૂપિયાનું બંડલ આવે આખું આખું એક બંડલ આવે નાખો એટલે આવી જાય આ એક આ નાખજો નાખજો હવે હાલ્યું 1000 રૂપિયા કોર્નરમાં લગાવવાનું હોલ પાડ્યા વગર ન આવે એવું શું છે હોલ પડાવ કે અંતે બતાવતા ફોટા છે ફોટા બતાવો શેમાં હું વાપરું શેમાં તમારે ઉપયોગ શેનો કરું બાથરૂમમાં ને એમ લગાવવામાં ભાઈ પાઇપ લગાવવા માટે હા પાઇપ વાળું નથી ઉપ હોય ચોટાડવાના હોય તમારે સ્ક્રૂ વાળા ને એવું બધા આમ ટાઈટ કરી એટલે એ ટાઈટ વાળું નથી આ ઈ મેં ખ્યાલ આવી ગયો વિડીયો જોયો છે તમે મેં કીધું એવું હોય એ વિડીયો આવે છે
શું કહું તમે આ ઓલું કેમ કે રિબીન છે ઉડાડવાની હા આ કેટલાની લાવો આ કેટલી લેવી? એવું નહીં તો? મારા લગ્ન હતા ને હા તો બે કાર્ટૂન લીધા હતા પછી ગામડે ગયા ને બે કાર્ટૂન લીધા? ગામડા વાળાએ ના પાડી કે ઉડાડવાની મનાઈ છે હમ. તો હાવ એમને પડ્યા છે પડ્યા છે એમનું એમ? હા તમ તાર બીજી પ્રાઇસ કરતા ઓછા એમ રાખવા હોય તો. કાર્ટૂન એટલે એકની અંદર 10 બોક્સ આવે ને ખબર ઓલા મોટા એકમાં 10 આવે. આ પછી એમાં બે પડ્યા છે આખા અમને બે કે પડ્યા. પોડવા દે ત્યાં પછી ગામ વાળાએ ના પાડી ફટાકડા ને ઉડાડવાની મનાઈ છે અમને એ વાત ખબર નહોતી ઈ તો ઉડાડવા દે એમાં એવું હોય. નથી ઉડાડવા દેતા ભાઈ અમુક લોકો કાગળ એમ નહીં પણ ના પડે ને. તો ઈ સ્કાય શોટ ને કેટલું પડ્યું છે મારા ભાઈ હવે કાઢવાનું નક્કી કર્યું પણ હવે કોઈ લેવા વાળો નથી હું કહું આ ઓલી જે નોટુનું છે બંડલ બીજા ક્યાં ક્યાં છે બીજા 200 નો છે નીચે પડ્યા 10 ના બંડલ હોય. તો એક કામ ઉભા રહો તો 2 મિનિટ તમે કાપી નાખ્યું ના ના કાપ્યું નથી હજી. તો મને એક બોક્સમાં ખાલી 2-3 બંડલ નાખીને મને પેક કરી દો તો ઓલું નથી નાખું? તો ઓલું નથી નાખવું મારા છે ખાલી યુનિક વસ્તુ જ કરવાની એટલે નકર તો ગિફ્ટમાં તો કોણ કોઈ ગિફ્ટ દે છે કોઈ રિટર્ન કર્યું એના તો બોક્સ ગોતું પડશે બોક્સ આ લાંબુ ભલે રહ્યું એમાં નહીં ઓમ આમ ચોરસ બોક્સ નથી એક બંડલ બે બંડલ ના 3 બંડલ આ નાખો આને કંઈક પેક કરવાનું વિચારો એટલે આ 60 રૂપિયાનું થયું ને અને 20 રૂપિયાનું પેકિંગ એટલે 80 રૂપિયામાં આપણું આવી ગયું છે કઈ એવું એવું ગોતી ગયું લો અને એમનેમ લાગે એમનેમ ચડાવાય તો એમનેમ એ તો આ ચડાય એમનું ચડી જાય તમારે. એમાંથી એવું લાગે ને તો ઓલું જાડું પૂઠું હોય ને એવું થોડુંક અરે મીઠું પૂઠાની જરૂર નહીં પડે. નહીં કોઈને ખબર ન પડવી જોઈએ એમ નો ખ્યાલ આવે. પાકું હા હા એને ખબર જ ન પડે આમાં. નહીં નહીં કંઈક નાખો ને ઉભા ઉભા રહ્યો. ખાલી ખોખું એવું હોય તો ખાલી બે બાજુ બે ઉપર નીચે નાખજો ને તોય હાલે આમાં પણ ખ્યાલ નહીં આવે. હલો સર કઈ લેવાનું છે શું લીધું એવું છે એ વાંધો નહીં હાલ ઈ હવે થોડો ખોલ હા સીટ એટલે કેમ તાર બહુ મોટું નુકસાન ગયું હોય ટોકી ગયું વાંધો નહીં હાલ તો હા બધું કપૂરની છે પડી ગઈ એક ઈ આપી દીજો કપૂરની ગોળીઓ વાળે પેકેટ જોઈ ને કેવું પેકેટ આવે ડબ્બા આવે એનાથી નાની ઓલી પડીકી આવે ઈ કહું છું પછી છૂટક આવે તમારે જેટલી લેવી એટલી જેકેટ જેકેટ કે લેમ્પ હા ઉપર લખું છે સ્ટીકર લગાવ નહીં નહીં નહીં? સ્ટીકર ખાલી લગાવી દો નામ નથી લખવું
કેટલી 30 આપી દો. હા ઈ શેમાં છો છૂટી 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 આવે. ત્રીસ ને 20 આપો ને એટલે ફોન મેળ કરી દઉં. આ 70 અંદર 30. હા તો એમ કર. આ ડાયરેક્ટ ખબર પડી ગયા હોય ખોટું નહીં. ના ના નહીં ખ્યાલ આવે. એને ખબર જ ના હું હોય એમ તો ખબર. તો ડબ્બો કેટલાનો આવે? ડબ્બો 150 રૂપિયા. આપી દો ડબ્બો. આવો લેમ્પ જોઈ મચ્છર લેમ્પ જોઈ ને આ 150 રૂપિયાનો. આ ચાલે કેટલા બે આપી દો. ડટ્ટો લેવો ને મોબાઈલ નો કે પીડો ડટ્ટામાં લગાવી દો. ડટ્ટો આવે આપી દો ડટ્ટો. ડાયરેક્ટ કાતર. હા હા કઈ લેવી મોરની જ લેવી મોર છાપ લેવી. હા હા એ જ. લે 250 આ 300. હમ, 8 નું. 250 થી 300 300 આ 250 વાળી છે, આ 300 વાળી કમ્પ્લીટ આવે એમાં જોવું ન પડે. ડાયરેક્ટ કટિંગ સ્પેશિયલ કાપડની જ આવે. સમજીને જ કે આ બધે મોરછા સ્ટાન્ડર્ડ હોય એમ કે બબે 5 લઈ જાય. અમારે છૂટક પોકર લઈ ભાગીએ કેમ કે આ બધા હોય ને મશીન વાળા એ લોકોને ક્વોન્ટિટી લેવી પડે. બબે 300 પીસ લે એક પીસ કાંઈ ન થાય. ના કમાવાના આખા 20 રૂપિયા હોય કે 300 માં ખોટું ક્યાં. આપણો ચોક ચોક નથી આવ્યા. ચોક ખરા રહી ગયા. ચોક યાદ જ નહીં. પેલા બીજો કોઈ હતો આપી દો કલર વાળો ચોક એ ઓલી એ તમને રાડો મળે એ ગુલાબી એક રામા કલર આપી દો ચોક. એ ચોક આલા આ તમારે હાલી જાય કાપડ. રામા કલર નહીં રામા કલર કેવો આ કલર હા એ આપી દે કે કલર આપી આ કાપડમાં એકદમ મજબૂત છે. જોઈ કોથળી કે હાલશે. ના આપણો Activa બાઈક છે? બાઈક બાઈક છે ઓલા પેકેટમાં કેટલા ચોક આવે શેમાં એમાં એમાં બહુ ચોરસ ચોરસ વાળામાં એમાં 10 ચોક હોય. બેની કરતા હારા હો. એવું હા ચોક હારા મજબૂત આવે.
બીજું કઈ લઈ જાઓ બદામ કાજુ ના લઈ તો ગયો ખરો લઈ ગયા કા બીજું લઈ તો ગયો પિસ્તા ને એવું લઈ ગયા કે નહીં નહીં ખાલી દ્રાક્ષ ને બધા લઈ ગયો ફિલ્ટર વાપરો ફિલ્ટર માં નાખવાના આવે ના ના એ पेटीएम पर 300 रुपए प्राप्त हुए। જનરલ બધી વસ્તુ મને એમ બધું બધું ચલો મળીએ લાઈટ ને એવું લઈ જાવ મશીન ના ના અત્યારે આ લાઈટ આવે જો આ ચુંબક વાળી પછી એક આવે સોય વાળી નીચે હોય નીચે રાખવા વાળી આવે અને આ તમારે મશીન ઉપર રાખી શકો આ બહુ સારું રહે આ સીવતા હોય ને રાતે ડાયરેક્ટ એક ચાલુ રાખો એટલે ચાલે ના હજુ તમને તો શીખે છે એવું શીખે. મહિનો ચાલુ રહે શીખવા એ તો 2 મહિના શીખાઈ જાય શીખે છે 2-3 મહિના કરો શીખે છે એ કામમાં હું ઘરનું સીવી એક હા એ જ ને અત્યારે ડ્રેસ સીવાળો તો આ બ્લાઉઝ ને બહાર છે 300 350 અને એમાં પાછું વેઇટિંગમાં તો હા વાહ ભલે પોતાનું તો કરે તો આપણે પેલા 1000 નું બચે થોડું પછી થોડું આજુબાજુ વાળા સીવે તો હાલે લાઈનમાં ભાઈ એકબીજાને છીએ તો વાંધો ના આવે મેં આપણે પેલા કમર વાળા એમને એમનું કરે તો વાંધો નહીં. બાર 300-400 રૂપિયા સિલાઈ થઈ ગઈ એટલે આવું છે. અને મેરેજ ટાઈમે તો ભાઈ ટાઈમ કેટલો લે અને આપતા બી નહીં ના આપે નહીં પૈસા આપવા છતાં વેટિંગમાં રહેવું પડે વેઇટિંગમાં રહ્યું અને નાનું મોટું આપણે ઘરનું સીવે તો અને સીવાય ગમે તે પ્લસ પોઈન્ટ આપણે ઘરમાં છે તો સીવી જવાય ને અને લગભગ લેડીઝોને આવડતું છે સીવતા બધી મોટા ભાગની 80% હું તો કહું 20% કોકને નહીં ફાવતું ટાઈમ નોકરી ને ના, આવું કરતા લોકો હોય હવે લાગી ગયું કામે એને તો કોઈ બેસી ના રહે ના, ઘરે આખો દી કંટાળા આવે એટલે શું કરે એકલા સિલાઈ બધું શીખી લે તો સારું એમ ચાલે ને. અને જગ્યાએ નો રોકે ને પડ્યું રહે સાઈડ એમ તો ટાઈમ જતો રહે કામ થઈ જાય કઈ નહીં વાંધો નહીં. મિક્સર મશીન છે હા આયરો જો મિક્સર બોસ વાળા મિક્સરનું શું હોય બોસ નું 1800 રૂપિયા બોસ એટલે નામથી હાલે બોસ થોડું છે, મોટું છે નાનું છે આ હવે 500 વોટ નું આવે 500 તો બહુ થઈ ગયું 5 જણા હોય ને 4-5 જણા એમાં તો એટલું બહુ હાલે ને. બધા સેમ્પલ બતા કાઢો ને. આ બેક હોય બોક્સ આ ઉપર છે ને ચિત્ર એવું જ આવે જોઈ લો સેમ બરાબર 3 જાર આવે અને આ આવે આ સેમ વસ્તુ બરાબર 3000 આવે હા એક નંબર આવે વસ્તુ એનું બોક્સ બતાવી દઉં જો. ડાયરેક્ટ 1800 રૂપિયા હા એ તો એક રિટેલ પ્રાઇસ કેવી હોય અને હાલ કહું વસ્તુ બ્રાન્ડ આવે તમારે લીધા પછી પૂરું જોવું ન પડે આ વોરંટી આવતી છે ને? વોરંટી આવે કંપનીની વોરંટી હોય અને પણ કઈ થતું જ નથી આ વસ્તુ ક્યારે વોરંટી કંપની ક્યારે આપે ખ્યાલ આવ્યો તમને મોટર TP આવે. આ કાર્ડ સાચવવાનું બોક્સ સાચવવાનું ક્યાં અંદર એવું હા બધું એ તો હોય બરાબર છે તમે એને ફોન કરો ઘરે હોતી આવે આ લોકો એવું હોય. સર્વિસ માટે હા લઈ જઈશું